હલો, હું શીતલ બારભાઈ, આપનો બાયોલોજી શિક્ષક. ફરી પાછા વિદ્યાર્થીઓ બ્રહ્માસ્ત્ર બાયોલોજી પાર્ટ 3માં મળી રહ્યા છીએ. બ્રહ્માસ્ત્ર 3 એટલે એવું સમજી લો તમારા બોર્ડનો કન્ફર્મ સક્સેસ માટે કેટલાક 50 જેટલા MCQ લઈને આવેલો છું. ચલો જોવાની શરૂઆત કરીએ. પણ હા, શરૂઆત કરતાં પહેલાં વિકી સરની તો વાત કરવી જ પડે ને. મારે એમને જવા દો ને, આ વખતે કહેવું પડશે, એટલી ઊંચી તો કોઈની પતંગો નથી ચગી, એટલી ઊંચી આપણી આ શાયરી એમને ચગાઈ દીધેલી છે. યાદ હશે જ બધાને. ખામોશી સે તું મહેનત કર, અભિગમો કી રાત હૈ. ખામોશી સે તું મહેનત કર, અભિગમો કી રાત હૈ. ધज्जियां उड़ा देंगे, बस कुछ ही दिनों की बात है ने. बस तो विद्यार्थियों चलो चालू કરી દઈએ છે બ્રહ્માસ્ત્ર બાયોલોજી પાર્ટ 3. નીચે પૈકી કઈ જલીય વનસ્પતિમાં કીટકો કે પવન દ્વારા પરાગનયન થાય છે? વેલિસ્નેરિયા, દરિયાઈ ઘાસ, જળકુંભી કે તમામ? વિદ્યાર્થીઓ, જલીય વનસ્પતિ છે એટલે લોકોને એમ જ લાગે કે જલ દ્વારા પરાગનયન થાય, પરંતુ ક્વેશ્ચનમાં પૂછ્યું છે કીટક કે પવન દ્વારા. તો જવાબમાં આપણે ઓપ્શન સી લઈ શકીશું, જળકુંભી. વિદ્યાર્થીઓ, બહારથી આ વનસ્પતિને લાવવામાં આવેલી હતી. સ્પેશિયલી વેસ્ટ બેંગોલમાં એના પર એક્સપેરિમેન્ટ કરવામાં આવેલો હતો. એના ફ્લાવર બહુ જ બ્યુટીફુલ હતા, વાદળી જેવા રંગના હતા. પાણીમાં, તળાવોમાં બ્યુટિફિકેશન દરમિયાન એને વાવવામાં આવેલી હતી. ના ફ્લાવર્સ આવ્યા. વિદ્યાર્થીઓ, પણ એને પ્રજનન કંઈક અલગ જ રીતે કરવાનું ચાલુ કરી દીધેલું હતું. ત્યાં જ્યારે લિંગી પ્રજનનની વાત આવે તો વિદ્યાર્થીઓ, મોટે ભાગે ત્યાં કીટકો દ્વારા પરાગનયન થાય, કારણ કે એના ફ્લાવર બહુ જ એટ્રેક્ટિવ અને બ્યુટીફુલ કલરવાળા હતા. તો ધ્યાન રાખી લેજો જરા. નામ છે જળકુંભી. સાયન્ટિફિક નેમ છે આઇકોર્નિયા ક્રેસિપિસ. ઓકે, ચલો આગળ જઈએ છીએ બેટા. કઈ જનીનિક ક્રિયાવિધિ સ્વપરાગનયનને અવરોધે છે? ઉદ્વિકાસ દરમિયાન પૃથ્વી પર સૌ પ્રથમ વખત એકાંગી આવી, ત્યાર પછી દ્વિઅંગી આવી, ત્યાર પછી ત્રિઅંગી આવી. 3 જ અંગ હતા, મૂળ, પ્રકાંડ અને પર્ણ. ત્યાર પછી અનાવૃત બીજધારી આવી. ઘણા વર્ષો સુધી એમનો પ્રભાવ રહ્યો અને અંતમાં આવી વિદ્યાર્થીઓ આપણી જે આવૃત બીજધારી. એમને પ્રજનન માટે એક નવું અંગ તૈયાર કર્યું, પુષ્પ. વિદ્યાર્થીઓ, આવા પુષ્પમાં વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર, એટલે કે શરૂઆતમાં દ્વિલિંગી પુષ્પ આવ્યા હશે. પોતાના જ પુષ્પની પરાગરજ ઉડીને પોતાના જ પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર ગઈ હશે અને એમને પોતાનું પરાગનયન સિક્યોર્ડ કર્યું હશે. ફલન થયું હશે, ફળ આવ્યા હશે, બીજ આવ્યા હશે અને એમ કરતાં કરતાં નેક્સ્ટ જનરેશન એ કન્ટિન્યુ રહી હશે. પણ વારંવાર આવું સ્વફલન થવાના લીધે હાનિકારક પ્રચ્છન્ન જનીનો ભેગા થયા હશે. સારી સશક્ત જાતની જગ્યાએ કોઈ વીક, અશક્ત, નબળી જાતો આવી હશે. એટલે વનસ્પતિમાં જ પોતે જ જાતે જ જનીન બંધારણની દ્રષ્ટિએ ફેરફારો થવાના શરૂ થયા હશે અને સ્વપરાગનયનને પોતે જ અવરોધવા માટે સ્વ અસંગતતા તૈયાર કરી હશે. તો ઓપ્શન તરીકે બેટા અહીંયા આપણે લઈશું સી. શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરવાની પદ્ધતિ કઈ છે? આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટ્રીટમેન્ટ. તો વિદ્યાર્થી, આ ટ્રીટમેન્ટમાં ICSI ગણવામાં આવે છે.
ઇન્ટ્રા સાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. વિદ્યાર્થીઓ, ઇન્જેક્શન દ્વારા સ્પર્મને એટલે કે શુક્રકોષને સીધા જ અંડકોષમાં દાખલ આ પદ્ધતિથી મોટે ભાગે કરવામાં આવતો હોય છે. ચલો આગળ જઈએ છીએ. પરાગરજ ઊંચા તાપમાન અને જલદ એસિડ અને બેઝ સામે ટકી જ શકે છે. વાત બિલકુલ સાચી જ છે. પરાગરજનું બાહ્ય આવરણ સ્ફોરોપોલિનિનનું બનેલું છે. વાત સાચી જ છે. સ્ફોરોપોલિનિનનું બનેલું છે એટલે જ તો ઊંચા તાપમાન જલદ એસિડ અને બેઝ સામે એ રક્ષણ પૂરું પાડે છે અને ઘણા બધા સમય સુધીને એ અશ્મિ રૂપે રહીને અસ્તિત્વ ટકાવી શકે છે. 10,000 વર્ષ પછી પણ વિદ્યાર્થીઓ કેટલીક વનસ્પતિઓને ફરી પાછા આપણે ઉગાડી શક્યા છીએ બીજના લીધે, પરાગરજના લીધે. ઓકે, પરાગરજના લાંબા સમયના સંગ્રહ માટે કયું તાપમાન? લાંબા સમયના સંગ્રહની વાત છે વિદ્યાર્થીઓ, તો બીજ નિધિમાં સ્પેશિયલી પ્રવાહી નાઇટ્રોજનની મદદથી -196 ડિગ્રી સેલ્સિયસે આવી પરાગરજોને લાંબા સમય સુધી આપણે સાચવવી હોય તો સાચવી શકતા હોઈએ છીએ. ઓપ્શન તરીકે લઈશું બેટા અહીંયા આપણે દિલ્હી. વિદ્યાર્થીઓ જુઓ, દિવાળીપુરા યુથ આપણા વિકી સર ધૂમ મચાઈ રહ્યા છે. બ્રહ્માસ્ત્ર એક બાજુ મૂવી છે એ ધૂમ મચાઈ રહ્યું છે અને બીજી બાજુ આપણા વિકી સરનું આ ચાલી રહેલું બ્રહ્માસ્ત્ર એ બી આખા ગુજરાતમાં જોરદાર ધૂમ મચાઈ રહ્યું છે. ધૂમ 1 નહીં લા, ધૂમ 2 નહીં, ધૂમ 3 નહીં, આ તો અનલિમિટેડ, લિમિટ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ચાલ્યા કરે એવી જ ધૂમ મચાઈ રહ્યા છે. હે ને? ચલો આગળ જઈએ છીએ બેટા. ક્વેશ્ચન નંબર 6. બીજ દેહ શેષ ધરાવતા સમૂહને ઓળખો. બીજ દેહ શેષ વિદ્યાર્થીઓ જોવા મળેલા છે આપણને કાળામરી અને બીટમાં. બીજમાં દેહમાં એક વિશેષ વધારાનો ભાગ રહેતો જોવા મળતો હોય છે, એને જ ત્યાં નામ આપવામાં આવેલું છે બીજ દેહ શેષ. ઓકે, ચલો જઈએ છે આગળના નવા ક્વેશ્ચન ઉપર. ક્વેશ્ચન નંબર 7. કોલમ, ટેબલ અને ટેબલ તો હું જે રીતે શીખવાડું એ જ રીતે કરાય. ટેબલ નાના છોરાઓની જેમ 4 સેટ કરવા ના જવાય. કોઈ 1 કે 2 જ જોવાના, સામેના કોલમ સાથે જોડવાના અને મલ્ટિપલ ચોઇસ આપેલી છે એટલે ચોઇસનો તરત લાભ ઉઠાવવાનો, ચોઇસ તરફ જોવાનો અને સમયને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો. ચલો જોઈએ બેટા. માયોમેટ્રિયમ એટલે મધ્યસ્તર છે, P સાથે 2, આ ઓપ્શન કેન્સલ થશે, આ ઓપ્શન કેન્સલ થશે. ચલો પેરીમેટ્રિયમ એટલે સૌથી બહારનું સ્તર, Q સાથે 1, આવું એક જ ઓપ્શન છે તો આપણો જવાબ આવી ગયો ને બી. બી બોલે તો બચ્ચન, સેના? બાયોલોજીના. હે ને? સો બી બોલે તો બચ્ચન. જ્યારે બી જવાબ ઓપ્શનમાં તમને બી આવે તો બી ફોર બચ્ચન મોટેથી બોલાવવું જોઈએ. તમારા બધા તરફથી મને સરસ મજાનો રિપ્લાય પણ આવવો જ જોઈએ. ચલો કેટલા છોકરાઓ આપી રહ્યા છે જોઈએ ને? સરસ સરસ, ઘણા બધા છોકરાઓના રિપ્લાય આવી રહ્યા છે. ચલો આગળ જઈ રહ્યા છે બેટા આપણે. નીચેનામાંથી સાચા વિધાન વાળો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો ધ્યાન રાખી લેજો બેટા. બોયમાં પિચ્યુટરીમાંથી ગોનાર્ડોટ્રોપિક હોર્મોન્સ નીકળે છે. હોર્મોન્સ તરીકે આપણે કહીએ છીએ LH અને FSH. LH એટલે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, બ્લડમાં ઉમેરાય છે, બ્લડ દ્વારા વહેતો શુક્રપિંડ સુધી જાય છે.
શુક્રોત્પાદક નલિકાઓની વચ્ચેના લેડિગના કોષો સુધીને પહોંચે છે. લેડિગના કોષોમાંથી એન્ડ્રોજન્સ સ્પેસિફિકલી ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરાવડાવે છે. વિદ્યાર્થીઓ ચલો તો લેડિગના કોષ એ એન્ડ્રોજનનો સ્ત્રાવ કરાવે છે. ત્રીજા નંબરનું વિધાન બિલકુલ જ સાચું છે, જેની મદદથી જ શુક્રકોષ જનનની ઘટના થાય છે. વિદ્યાર્થીઓ ચલો પહેલું વાંચીએ. શુક્રકોષ સર્ટોલીના કોષોમાંથી પોષણ મેળવે એ પણ સાચું છે. મલ્ટિપલ ચોઇસ છે, ચોઇસ તો જોવી જ પડે. આપેલી પણ છે આપણને. પહેલું ને ત્રીજું સાચું હોય એવા ઓપ્શન જોઈ લઈએ તો બેટા સીધો જ જવાબ આવી ગયો, ઓપ્શન એ. ઓકે, સાથે સાથે કન્ફર્મ કરી લઈએ. પાંચમું બી તો જોઈ લઈએ. ઋતુચક્ર ગર્ભ અવસ્થા દરમિયાન જોવા મળતું નથી. વેરી ગુડ. 9 મહિના બેટા બ્લીડિંગ અટકી જાય છે, કારણ કે ગર્ભનું સ્થાપન ગર્ભાશયના સૌથી અંદરના સ્તરમાં થઈ ગયું હોય છે. બ્લીડિંગ થઈ જશે તો એ એન્ડોમેટ્રિયમ જ તૂટી જતું હોય છે. જો એન્ડોમેટ્રિયમ તૂટી જશે તો પેલો ગર્ભ બી અંદરથી બહાર આવી જશે. એટલે 9 મહિના એનું બિલકુલ જ વિઘટન થતું નથી. ઓકે, અને આ દરમિયાન કોર્પસ લ્યુટિયમ જે અંડપિંડમાં બનેલું છે એ મેક્સિમમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતું હોય છે. પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવના લીધે પણ આનું વિઘટન શક્ય હોતું જ નથી. ઓકે, તો પહેલું, ત્રીજું, પાંચમું વાળું ઓપ્શન એ છે. ઓપ્શન આપણે અહીંયા એ લઈને આગળ વધીએ છીએ. પુનઃ ગર્ભસ્થાપનની શક્યતા હોતી નથી કઈ પ્રવૃત્તિમાં? તો વિદ્યાર્થીઓ વંધીકરણની એક પદ્ધતિ છે. લગ્ન ગ્રંથિથી જોડાયા બાદ દંપતી બાળકને જન્મ આપે છે. દંપતીની ઈચ્છા પ્રમાણેના 1 કે 2 બેબી એમને પ્રાપ્ત થાય છે. હવે એમને આગળ નવા બેબીની જરૂર જ નથી, પરમેનન્ટલી નથી, તો એ મોટે ભાગે શસ્ત્રક્રિયા ઈચ્છે છે. કાં તો પુરુષ નસબંધી કાં તો સ્ત્રી નસબંધી. એક સલાહ આપું છું, જો પ્રેગ્નન્સીમાં બીજી પ્રેગ્નન્સી સીઝરથી કરાવેલી હોય, વેલ પ્લાન સીઝર હોય અને 2 જ બેબીની જરૂર હોય તો દંપતી એ વખતે જ નક્કી કરી લેવાનું હોય કે ભાઈ બીજું બેબી જેવું જન્મ લઈ લે એટલે સીઝર તો કરેલું જ છે. તો આવા સંજોગોમાં ડૉક્ટરને કહી દેવાનું બેબીનો જન્મ થતાની સાથે જ પેલી અંડવાહિની પર કાપ મૂકી દેજો, એટલે એક વખત શસ્ત્રક્રિયા કરેલી અને 2 કામ થઈ જાય. બેબીને જન્મ બી મળી જાય અને સ્ત્રી નસબંધીની ઘટના પણ થઈ જાય. તો ફરીથી શરીર ચીરાવવું પણ ના પડે, ના પુરુષે ના સ્ત્રીએ. એક જ વખતમાં 2 કામ થઈ જતા હોય છે. બરોબર ને? હે ને? તો આવું કંઈક વિચારી શકાય. વંધીકરણની પદ્ધતિ અહીંયા આપણે લઈએ છીએ. જાતીય સંક્રમિત રોગ કયા સૂક્ષ્મ સજીવો દ્વારા થાય છે? તો ભાઈ એ તમામ પ્રકારના વાયરસથી આપણે કહેતા હતા હિપેટાઇટિસ અને એડ્સ વાળી વાત કરેલી હતી. બેક્ટેરિયા દ્વારા સિફિલિસ અને ગોનારિયાની વાત કરી હતી. પ્રજીવ અને ફૂગો દ્વારા પણ આવા રોગો થતા આપણને જોવા મળે. ઓપ્શન તરીકે બેટા આપણે લઈએ છીએ દિલ્હી. ચલો આવી ગયો છે પેપર સેટ 2024 વાળું દેવ સત્ય પેપર સેટ. વિક્કી સરે એટલી બધી ધૂમ મચાઈ દીધી છે કે છોકરાઓ અમને ફોન કરીને કહે છે 10મા વાળા, 12 કોમર્સ વાળા કે સર એમેઝોન પર મળી નથી રહ્યું, તમે અપાઈ દેશો? બોલો હવે અમારે શું કરવાનું? એટલે વિકી સરને હું બી રિક્વેસ્ટ જ કરી રાખું છું, ભાઈ વિકી સર એડવાન્સમાં તમે ઢગલો પેપર કરાવી રાખો યાર. લોકો એમેઝોન પર શોધે ને ના મળે એવું ના થાય જરા. બરોબર ને? તમારા બધા તરફથી હું વિકી સરને અત્યારે જ કહી દઉં છું કે ભાઈ વિકી સર નેક્સ્ટ ટાઈમ આવું કંઈક ના થાય એનું જરા તમે ધ્યાન રાખી લેજો. બરોબર ને? હે ને? ચલો આગળ જઈએ છે બેટા. દંપતીએ ઋતુચક્રના 10 થી 17 દિવસ દરમિયાન સમાગમથી દૂર રહેવું જોઈએ.
10 થી 17 દિવસ દરમિયાન ફલનની શક્યતા સૌથી વધારે છે. ભાઈ જો આ વિધાનને આ લોકોએ ક્વેશ્ચન થોડો હજુ વધારે સ્પેસિફિક પૂછવો જોઈએ. જે દંપતીને બેબીની જરૂર નથી એ દંપતીએ 10 થી 17 દિવસ દરમિયાન સમાગમથી દૂર રહેવું જોઈએ. એટલે આગળ કહેવું જોઈએ કે જેને કુટુંબ નિયોજન પ્રોગ્રામ અપનાવવો છે, બેબીને હમણાં પ્લાન કરવું નથી, તો એ લોકો 10 થી 17 દિવસ સમાગમથી દૂર રહે તો ચાલે. પણ જેને બેબી જોઈતું જ હોય તો એમના માટેના મેઇન દિવસો જ 10 થી 17 છે. એ દિવસ દરમિયાન એમને સમાગમ અવશ્ય કરવું જ જોઈએ, કારણ કે વખતે ફલનની શક્યતાઓ સૌથી વધારે રહેતી હોય છે. અને એ દરમિયાન વિદ્યાર્થીઓ નરે બહુ જ ધ્યાન રાખવાનું હોય છે. ફળોના રસ ફ્રુક્ટોઝ જેટલો લેવાય એટલો લેવો પડતો હોય છે. ફળોનો રસ જેટલો લેશે એટલું જ શુક્રકોષોને પોષણ માટેનું માધ્યમ ફ્રુક્ટોઝ મળી રહેશે. દૂધ જેટલું પીવાય એટલું, કાજુ જેટલા ખવાય એટલા ખાવા જોઈએ. કેલ્શિયમ વાળું ફૂડ નરે જેટલું લેવાય એટલું લેવું જોઈએ. વ્હાઇટ કલર જ્યાં હોય યાર, સ્પેશિયલી વેનીલા જેવા આઈસ્ક્રીમનો પણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વીર્યના બંધારણમાં આપણે કહીએ તો શુક્રકોષો છે અને એને પોષણ આપવા માટેના ઘણા બધા ઘટકો, જેમાં મેઇન ફ્રુક્ટોઝ છે, જેમાં કેલ્શિયમ છે, ઘણા બધા વિટામિન છે, જેથી શુક્રકોષ સડસડાટ ગતિ કરીને ભાઈ રોકેટની ગતિએ ઉડી જાય. હમણાં આપણા 4 સ્પેશિયલી વ્યક્તિઓ ઇન્ડિયાના પેલા ગગનયાન ખબર હશે બધાને, સ્પેસમાં જવાના છે. ખાસ્સા હજારો કિલોમીટર દૂર. ઇન્ડિયા માટે પ્રાઉડની વાત છે. અને સ્પેશિયલી બ્રહ્માંડનો અભ્યાસ કરવાના છે. એવું જ કમ્પેરિઝન આમ તો ના થાય, પણ શુક્રકોષોને પોતાનું બોડી છોડીને, નરનું બોડી છોડીને માતાના એટલે કે ફિમેલના બોડીમાં જવાનું હોય છે અને ખૂબ લાંબી સફર કાપવાની હોય છે. અને ફિમેલના શરીર માટે તો એ એન્ટીજન છે, પરજાત છે. સ્ત્રીનું શરીર એક વાયરસ, એક બેક્ટેરિયા, એક ફૂગને એક્સેપ્ટ નથી કરતું, તો કરોડોની તાદાદમાં આવેલા શુક્રકોષોને કેવી રીતે એક્સેપ્ટ કરે? એટલે સ્ત્રીનું શરીર, એનો યોનિ માર્ગ, ત્યાં આવેલું એસિડ એનો વિરોધ કરે, ત્યાં આવેલા ઘણા બધા ભક્ષક કોષો એનો વિરોધ કરે અને બધાને અટકાવવાનો ટ્રાય કરે. એ બધાની બિલકુલ પ્રતિકાર કરીને શુક્રકોષોને ખૂબ સ્પીડે આગળ વધવાનું હોય છે. એટલે પોતાની પોષણની વ્યવસ્થા, બેટરીની વ્યવસ્થા, ચાર્જિંગની વ્યવસ્થા, પોષણની વ્યવસ્થા બધું જ એ કરીને આવતા હોય છે બેટા. તો એટલે જેમને બેબીની જરૂર છે એમને 10 થી 17 દિવસ સમાગમ કરવાનો. પણ આ કુટુંબ નિયોજનવાળું ચેપ્ટર છે એટલે આપણે એવું લઈ લઈએ છીએ. બંને વિધાન સાચા પણ છે અને એની સમજૂતી પણ છે. ઓપ્શન તરીકે કહીએ તો બેટા અહીંયા આપણને આવશે એ. ઓકે, ચલો જઈએ છીએ આગળ. કોપરવાળા સાધનોમાંથી મુક્ત થતું કોપરનું કામ શું છે? વિદ્યાર્થીઓ, કોપરના કામ તરીકે કહીએ તો શુક્રકોષોની ગતિશીલતાને અને ફલનની ક્ષમતાને અવરોધવાનું હોય છે. ખાસ અંડકોષનું આયુષ્ય કહું તો બેટા 24 જ કલાકનું છે. 14મા દિવસે અંડપાત થઈ અંડપિંડને છોડી અંડવાહિનીમાં આવે છે. શુક્રકોષોનું આયુષ્ય સૌથી વધારે 48 કલાક, 2 દિવસ, મેક્સ ટુ મેક્સ ક્યારેક જ એ 3 દિવસ એટલે કે 72 કલાક જીવતા હોય છે. 48 કલાકમાં એમને છેક અંડકોષ સુધી પહોંચવાનું છે, અંડવાહિનીના બંને ભાગ સુધીને. વિદ્યાર્થીઓ, વચ્ચે કોપરના સાધનો મૂકેલા હોય, એમની ગતિને અવરોધી દેશે, સ્પીડ જ ઘટાડી દેશે, તો એટલા સમયમાં એ પહોંચી શકતા જ નથી.
એટલે આવા સાધનોની મદદ લેવાય છે. અને બીજું એ ફલન ક્ષમતાને અવરોધી દેવાનું પણ કામ કરી દેતા આપણને જોવા મળ્યા છે. તો ઓપ્શન તરીકે બેટા લઈએ છીએ અહીંયા દિલ્હી. ચલો, રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીનોની જેવો જ છે. આવો અભ્યાસ સૌ પ્રથમ વખત કયા વૈજ્ઞાનિકોએ કરેલો છે? તો એ અભ્યાસ સટન અને બોવરીએ કરેલો છે. ભાઈ આપણા ગ્રેગર જોન મેન્ડેલ પિઝમ સટાઇવમ પર એક્સપેરિમેન્ટ કરીને છેલ્લે નિયમો આપી ગયા. પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, મુક્ત વિશ્લેષણનો નિયમ, કેટલીક બાબતો જણાવીને ગયા કે એક લક્ષણ માટે જવાબદાર કેટલા જનીનો હોય છે? 2 જનીનો. પણ સટન અને બોવરી કહે છે ભાઈ જનીનો નહીં, આ માટે જવાબદાર રંગસૂત્ર 2 એટલે કે જોડમાં રહેતા જોવા મળ્યા છે. મેન્ડેલ કહી ગયા પ્રજનન કોષોનું નિર્માણ થાય તો જોડમાંનું એક જનીન એક પ્રજનન કોષમાં જાય, બીજું જનીન બીજા પ્રજનન કોષમાં જાય, પણ જનીનો નહીં. એકચ્યુઅલી કહીએ તો હવે આપણને ખબર પડી જોડમાંના રંગસૂત્ર પૈકી એક રંગસૂત્ર એક પ્રજનન કોષમાં, બીજું રંગસૂત્ર બીજા પ્રજનન કોષમાં જાય. એટલે કે જનીનોનો વ્યવહાર રંગસૂત્રના વ્યવહારને મળતો આવે અથવા રંગસૂત્રનો વ્યવહાર જનીનો જેવો છે એવું એક્ઝેક્ટલી સટન અને બોવરી આપણને જણાવી ગયા છે. ચલો આગળ જઈએ છીએ. VNTRનું પૂર્ણ નામ શું છે? વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ. વિદ્યાર્થીઓ વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈએ છીએ એ. ચલો આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 15. ટર્નર્સ સિન્ડ્રોમ માટેની જવાબદાર સ્થિતિ કઈ છે? ટર્નર્સ સિન્ડ્રોમમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને રંગસૂત્રીય બંધારણ આવતું હોય છે X0. ટોટલ રંગસૂત્રની સંખ્યા 46ની જગ્યાએ એક ઓછી હોય છે એટલે 45 જોવા મળી જાય છે. ખાસ કરીને રંગસૂત્રની એન્યુપ્લોઇડી, મોનોસોમી, નલીસોમી, ટ્રાઇસોમી, ટેટ્રાસોમી એવા બધા શબ્દો તમે ભણ્યા હશો. સ્પેસિફિકલી આ મોનોસોમી દર્શાવેલી છે. જોડમાં 2 હોવા જોઈએ, એની જગ્યાએ ફક્ત એક જ જણાઈ આવે છે. ઓકે, તો એ X0 વાળી અવસ્થા અહીંયા આપણે કહેવી હોય તો કહીએ છીએ. ચલો, 2 કાર્યો સાથે સંકળાયેલા જનીન સંકેતો કયા છે? તો ભાઈ એ સંકેત છે AUG. DNA બનાવે છે મેસેન્જર RNA. મેસેન્જર RNA પર સંકેતો આવેલા છે. આ સંકેતો પણ 3 અક્ષરના છે. આપણને 3 અક્ષરના સંકેતો જ ખબર છે. પેલા 3 અક્ષરવાળા I, પણ એવા સંકેતો નહીં અહીંયા. અહીંયા 20 એમિનો એસિડને ઓળખવા માટેના સંકેતો છે બેટા. એમાંનો પ્રારંભિક સંકેત ઓલવેઝ રહેતો હોય છે AUG અને એ મિથિયોનિન સૂચવે છે. મિથિયોનિન માટેનો સંકેત છે. એટલે આ 2 બાબતો સૂચવે છે. ઓપ્શન તરીકે બેટા અહીંયા આપણે બોમ્બે લઈ શકીએ છીએ. રંગ અંધતાનું પ્રમાણ કેટલું છે? ભાઈ 8% છે. સ્ત્રીઓમાં તો ખૂબ જ ઓછું છે અને સારું છે. રંગ અંધતા, હિમોફિલિયા જેવા રોગો એ ફિમેલમાં ઓછા છે. DNAના ખંડોનું શેની મદદથી અલગીકરણ કરવામાં આવે છે? વિદ્યાર્થીઓ અલગીકરણ કરવા માટેની અગરોઝ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ પદ્ધતિ છે, જેમાં DNAના નાના મોટા ટુકડાને ખૂબ જ ઇઝીલી અલગ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. બોગનવેલના પ્રકાંડકંટક અને કોડાના પ્રકાંડ સૂત્ર એ બંને શેના ઉદાહરણ છે? તો બંને એ રચના સદસ્ય અંગો છે. પ્રકાંડકંટક એ કક્ષ કલિકાનું જ રૂપાંતરણ છે. જ્યારે પ્રકાંડ સૂત્રની વિદ્યાર્થીઓ વાત કરીએ છીએ, કૃષ્ણકમળ કોડું અને કારેલા હોય. અને અહીંયા
આવી રચના આપણને જોવા મળી જતી હોય છે. બંને કક્ષકલિકા રચનાની દ્રષ્ટિએ સરખા છે, કાર્યની દ્રષ્ટિએ જુદા જુદા છે. એક જગ્યાએ રક્ષણનું કામ કરે છે અને અહીંયા કક્ષકલિકા એ આરોહણનું કામ કરે છે. તો ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈ લઈશું એ. ચલો, મોટાભાગના ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ એકબીજાથી ભિન્ન હતા, તો વાત બિલકુલ જ સાચી છે. વિદ્યાર્થીઓ, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ ભિન્ન ભિન્ન પૂર્વજોમાંથી ઉદ્ભવ્યા એ વાત ખોટી છે. ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈએ છીએ બોમ્બે. ઓકે વિદ્યાર્થીઓ, મને વિકી સરના એક અભિયાન પર ખરેખર ગર્વ છે. એટલે વિકી સર માટે એવું કહેવાનું વચ્ચે વચ્ચે બી મન થાય, આપકી આંખોं में कुछ महके हुए से ख्वाब है, आपसे भी खूबसूरत आपके अंदाज है. એમને બધા બહુ વિરોધ આવે છે. બધા બહુ લોકો બધા બહુ પ્રકારના કોમેન્ટ કરી જાય છે, પણ મારા ગુજરાતના હરેક વિદ્યાર્થીઓને બહુ જ સરળતાથી ક્વોલિટીવાળું ને સરસ નોલેજ મળે એ પ્રકારનું જે અભિયાન ઉઠાવ્યું છે, એ એમનો અંદાજ જે છે એ ખરેખર વખાણવા લાયક જ છે. વખાણવા લાયક છે ને? ખરેખર છે ને? ચલો, લાગતું હોય તો આવા દો. ચલો, વિકી સર માટે બધા જ જોઉં છું. સરસ, ચલો સરસ. બસ એવું જ હોવું જોઈએ. જેટલું એમને ઇન્સ્પિરેશન મળશે, પ્રોત્સાહન મળશે તમારા તરફથી, જેટલા વ્યુઅર્સને સબસ્ક્રાઈબર મળશે, પાર્ટી એટલા જ ફોર્સમાં તમારા માટે કામ કરશે. બરોબર ને? ચલો આગળ જઈએ છીએ બેટા નવા 21માં ક્વેશ્ચન તરફ. ટ્રુ અને ફોલ્સ જોવાનું સ્ટાર્ટ કરીએ. કાર્ય સદસ અંગો કીટકો અને પક્ષીઓ, સાચું છે. અવશિષ્ટ અંગો આંત્રપૂછ અને ડહાપણની દાઢ, એ પણ સાચું છે. સમમૂલક અંગો માનવ અને વહેલ, સાચું છે. બેટા ભૂલ ના કરશો. કોઈ બી પક્ષીનું નામ આપ્યું હોય જરા ધ્યાન રાખજો. ચામાચીડિયું લખ્યું હોય તો જ સાચું, પક્ષીના કોઈના બી નામ લખેલા હોય તો એ સાચું નહીં આવે. ઓકે, એટલે આ વિધાન ખોટું છે. ઓપ્શન જોઈ લઈએ. TTF વાળું એક જ ઓપ્શન જઈ રહ્યું છે. કન્ફર્મ કરીએ. જોડતી કડી મત્સ્ય અને ઉભયજીવી વાળી છે. લંગ ફિશ, આ પણ ખોટું છે. એટલે ઓપ્શન તરીકે કન્ફર્મ નક્કી કરી દઈશું આપણું બોમ્બે. ચલો આગળ જઈએ બેટા. જીવન રચવા માટે અતિ મહત્વનો અણુ કયો છે? તો એ અણુ ન્યુક્લિયો પ્રોટીન છે. વિદ્યાર્થીઓ, ન્યુક્લિક એસિડનો અણુ એ પ્રોટીનની ફરતે વીંટળાતો હોય છે, ન્યુક્લિયોઝોમ જેવું સ્ટ્રક્ચર તૈયાર કરતો હોય છે. પછી સોલેનોઇડ જેવું સ્ટ્રક્ચર બનતું હોય છે. પછી ન્યુક્લિયો પ્રોટીનનું 300 એંગસ્ટ્રોમ જેટલું રંગસૂત્ર દ્રવ્ય, ધીરે ધીરે 700 એંગસ્ટ્રોમ જેટલું, અને જ્યારે એસ અવસ્થા પૂરી થઈ જાય, એકલ સૂત્ર એ બેવડાઈ જાય, ત્યારે 700 દુ 1400 બે એકલ સૂત્રને એને જોડતા સેન્ટ્રોમિયર વાળું આખું જ સ્ટ્રક્ચર તૈયાર થતું હોય છે, જે શરીરનું વારસા માટેનું, જુદી જુદી ક્રિયાઓ કરાવવા માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ મોલેક્યુલ છે. હે ને? તો ઓપ્શન તરીકે અહીંયા લઈએ છીએ બોમ્બે. આગળ જઈએ બેટા. પ્રથમ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર ઉપર 2968 અને 231 આ જેટલા બી મુદ્દા છે હ્યુમન જીનોમ પ્રોજેક્ટના, બોર્ડમાં પૂછાશે જ અને નીટ ગુજકેટમાં પૂછાશે જ. બાયોલોજીના બચ્ચન બોલે છે, આ ટોપિકમાંથી ના આવે તો બચ્ચન પોતાની મૂછ અને દાઢી કઢાઈ નાખશે. આવશે જ કન્ફર્મ. આખો ટોપિક બહુ ધ્યાન રાખીને જોઈ લેજો બેટા.
એક્સ અને વાયના નામ નિર્દેશન કરેલા છે. એક્સ જુઓ અહીંયા આપેલું છે, વાય જુઓ અહીંયા આપેલું છે. વાય શું બતાવેલું છે? તો વાય એ એક પ્રકારની એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ મૂકેલી છે. એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ મૂકેલી છે. અને એક્સ વિદ્યાર્થીઓ એ ભારે શૃંખલા બતાવેલી છે. તો ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈ લઈશું બોમ્બે. એન્ટીબોડીનું આ સ્ટ્રક્ચર હતું. ભારે શૃંખલા, હલકી શૃંખલા બતાવેલી હતી અને એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ દર્શાવેલી હતી. ચલો જોડકા જોડવાના છે. ભૌતિક અંતરાય ક્યુ છે. એક સાથે ક્યુ વાળા ઓપ્શન આપી જ દીધેલા છે બેટા આપણને. ચલો કોષીય અંતરાય તરીકે જુઓ તો પી આપી જ દીધેલું છે. 3 જોડે પી, 3 જોડે પી વાળું ઓપ્શન કન્ફર્મ થઈ જાય છે. બી હજુ બી કન્ફર્મ કરવું હોય તો તમે કરી શકો છો. 2 જોડે એસ, હે ને, કોષીય અંતરાય, કોષરસીય અંતરાય, ઇન્ટરફેરન્સ લઈ શકીએ છીએ. મોટી વિકૃતિ, સલ્ટેશન. શબ્દોને જરા યાદ રાખજો. જનીન સેતુ છે, જનીન આવૃત્તિ છે, સલ્ટેશન છે. આ ચેપ્ટરના એ બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દો છે. નિવેશ્યમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાનું નામ છે સંપૂર્ણ ક્ષમતા. વિદ્યાર્થીઓ, વનસ્પતિમાં એ સક્સેસફુલ છે. ઓક્સિન અને સાઇટોકાઇનિન જેવા હોર્મોન્સની મદદથી આવા નિવેશ્યને અંદર નાખીને લેબોરેટરીમાં જ એક સાથે એક સરખા લાખોની તાદાદમાં પ્લાન્ટ્સ તૈયાર કરવામાં આવે છે. અને હવે તો પ્રાણીઓ માટે બી સક્સેસફુલ થઈ ગયું છે. સ્વિટ્ઝરલેન્ડની ડોલી ઘેંટી એ આ જ રીતે તૈયાર કરવામાં આવેલી છે. ક્રાય 1 AB જનીન કોને નિયંત્રિત કરે છે? તો વિદ્યાર્થીઓ, આ જનીન આપણે કહીએ તો કોર્ન, બોરર જેવા કીટકોનું નિયંત્રણ કરે છે. કોર્ન, પોપકોર્ન એટલે કે મકઈ, બોરર એટલે કે છિદ્રો. મકઈના અંદર છિદ્રો કરતા જેટલા પણ કીટકો છે એ બધાનું નિયમન અને નિયંત્રણ એ આના દ્વારા થતું આપણને જોવા મળે છે. ચલો, સંગત વિકલ્પ કયો છે? સંગત વિકલ્પ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. બ્યુટેરિકમની સાથે જ લખેલું છે બ્યુટેરિક એસિડ. સો ઓપ્શન બેટા આપણે ત્યાં લઈએ છીએ દિલ્હી. મુક્તજીવી ફૂગ ટ્રાઇકોર્ડમાં નો ઉપયોગ સૌથી વધારે વનસ્પતિના રોગોમાં જૈવ નિયંત્રક તરીકે કરવામાં આવેલો છે. ચલો આગળ જઈએ છે ક્વેશ્ચન નંબર 31 ઉપર. માઇકોરાઇઝા ગ્લોમસ જાતિની ફૂગ છે. રહાઇઝા ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળની ચર્ચા છે. મૂળ અને ફૂગનું કોમ્બિનેશન છે. માઇકો અને રહાઇઝા નાઇટ્રોજન સ્થાપન કરતા મુક્તજીવી બેક્ટેરિયા એ એઝોટોબેક્ટરી છે. ઓકે, ધ્યાન રાખી લેજો જરા. ઓપ્શન તરીકે બેટા ત્યાં લઈશું આપણે દિલ્હી. બકુલો વાયરસ કીટકોને સંધિપાદમાં રોગ સર્જે છે. બકુલો વાયરસ એ રોગ સર્જવાનું કામ કરતો આપણને જોવા મળેલો છે. ભાઈ, વિધાન સાચું જ છે. એટલે જૈવ નિયંત્રક છે. ન્યુક્લિયો પોલીહાઇડ્રોવાયરસ પ્રજાતિ હેઠળ એનો સમાવેશ કરવામાં આવેલો છે ને એનો ઉપયોગ પણ આ બધાનું જ નિયમન અને નિયંત્રણ કરવા માટે કરી દીધેલો છે. શું ઓપ્શન બેટા આપણે લઈશું અહીંયા બોમ્બે. નંબર 32 માં બંને સાચા છે એટલે બોમ્બે ઓપ્શન નહીં, એની જગ્યાએ આપણે લેવું પડશે અહીંયા એ. ઓકે, ચલો જઈએ છીએ આગળ નંબર 33 ઉપર. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ નામનો ઉત્સેચક જે ડીએનએના અણુમાં ચોક્કસ જગ્યાએ કાપ મૂકવા માટે સૌથી અગત્યનો ભાગ ભજવતો આપણને જોવા મળે છે.
ભાઈ નામ જ એવું આપી દીધેલું છે એનું. ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએના અણુમાં, એન્ડો એટલે અંદરથી, રિસ્ટ્રિક્ટેડ એરિયા એટલે ચોક્કસ એરિયામાં જઈને એક કાપ મૂકે અને ડીએનએના બે શૃંખલાઓને છૂટી પડાવે એટલે એને રિસ્ટ્રિક્શન એન્ડો ન્યુક્લિયેઝ કહેવામાં આવે છે. હા, બે પ્રકારના જોવા મળ્યા હતા. એક ચીપકું છેડા આપે અને બીજા બુઠ્ઠા છેડા આપે. અને આપણને જરૂર શેની હતી? ચલો વિદ્યાર્થીઓ બધા જ મને કહેશે, બરોબર ને? ચીપકું છેડાવાળા રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસની જરૂર સૌથી વધારે પડતી હતી. ચલો ત્યાર પછી ક્વેશ્ચન નંબર 34 પર જઈએ છીએ. જનીન પરિવર્તન સજીવોના નિર્માણમાં મૂળભૂત ચરણો કયા આપણને જોવા મળેલા છે? તો મૂળભૂત ચરણો તરીકે ઇચ્છિત જનીનયુક્ત ડીએનએની ઓળખ પામેલાનો યજમાનમાં પ્રવેશ, ત્યાં એની જાળવણી અને ડીએનએનું સ્થળાંતરણ, આપેલા તમામે તમામ મુદ્દા આપણે ત્યાં લેવા હશે તો લઈ શકીએ છીએ. ચલો આગળ જઈએ છીએ બેટા. 35મા નંબર પર પીસીઆરને અનુલક્ષીને 3 ચરણોની પ્રક્રિયા માટે સાચો ક્રમ કયો છે? તો સૌથી પહેલા અહીંયા આપણને જોવા મળી જતું હોય છે વિનૈસર્ગીકરણ. ડીએનએની 2 શૃંખલાઓ છે, કોષોની અંદર એને તોડવા માટે ઉત્સેચકો આવેલા છે, કાતર ફેરવી દેતા હોય છે અને બંને શૃંખલાઓને છૂટી પાડીને સ્વયંજનન ચીપીઓ રચી દેતા હોય છે. વિદ્યાર્થીઓ પણ આ કામ બધું બહાર કરવાનું છે. બહાર ઊંચું તાપમાન 90 થી 95 ડિગ્રીનું આપવામાં આવે છે ત્યારે જ એ બે છૂટા પડે છે. બીજા નંબર પર તાપમાનુષિત. વિદ્યાર્થીઓ ટેમ્પરેચર ડાઉન થતાની સાથે જ નાના ટૂંકા કુંતલવાળા પ્રાઇમરને દાખલ કરાવવામાં આવે છે જેથી આ બંને શૃંખલા ફરી પાછી એકબીજા જોડે જોડાઈ ના જાય. અને ત્યાર પછી કહીએ તો વિસ્તૃતીકરણ, અબજો નકલ મેળવવા માટે ચોક્કસ ઉત્સેચક થર્મસ એક્વેટિક્સ બેક્ટેરિયામાંથી પ્રાપ્ત થયેલા હતા એમને મૂકવામાં આવે અને તૈયાર કરેલા એડેનિનવાળા, થાઇમિનવાળા, ગ્વાનિનવાળા, સાઇટોસિનવાળા ઘણા બધા ન્યુક્લિયોટાઇડ્સને અંદર મૂકવામાં આવે એટલે ઉત્સેચક એની સામે ટી, ટીની સામે એ, સીની સામે જી, જીની સામે સી વાળા ન્યુક્લિયોટાઇડ્સના અણુઓને ગોઠવતા જશે અને આખી શૃંખલાનું નિર્માણ બંને તરફ કરતા જશે. તો સ્ટેપ તરીકે અહીંયા આપણે લઈએ છીએ બેટા બોમ્બે. ચલો આગળ જઈએ છીએ. ત્યાર પછી નંબર 36 ઉપર જૈવભઠ્ઠીમાં કઈ ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે? છોકરાઓ સૌથી વધારે કન્ફ્યુઝડ થશે જો પરફેક્ટ વાંચ્યું નહીં હોય તો. તાપમાન, પીએચ, O2, CO2 ના આવે. ધ્યાન રાખજો વિટામિનવાળી પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. ઓપ્શન તરીકે અહીંયા આપણે લઈએ છીએ બોમ્બે. ભાઈ આ બાયોલોજી છે, બે પુઠ્ઠાની વચ્ચેનું જ આવશે. બારભાયા કહે છે બુકને 12 વખત વાંચો મિનિમમ. બારભાયા એવું દર વર્ષે બેચમાં બોલે છે. બુક 12 વાર રિવાઇઝ થવી બહુ જરૂરી છે. એક એક પેજ, એક એક પેરેગ્રાફ, એક એક ડાયાગ્રામ, એક એક ટેબલ, એક શબ્દ ના કર્યા હોય તો હજુ બી હાઇલાઇટરથી હાઇલાઇટ કરો, માર્કરથી માર્ક કરો. બોક્સ બનાવવું હોય તો બોક્સ બનાવો, પેજની ઉપર લખવું હોય તો પેજની ઉપર લખો. કેટલા બધા ક્વેશ્ચન તો બેઠે બેઠા રોકડા માર્ક તમને આપી દેશે. આવા ક્વેશ્ચનમાં કન્ફ્યુઝિંગ ઓર્ડરમાં મલ્ટિપલ ચોઇસ આપેલી હોય અને છોકરાઓ ભૂલ કરીને આવતા હોય. ધ્યાન રાખી લેજો બેટા મારા. સોનેરી ચોખામાં વિટામિન એ. સોનેરી ચોખા વિદ્યાર્થીઓ ઇઝીલી અવેલેબલ નથી અવેલેબલ. મળે તો લેવા જ જોઈએ. આંખો માટે સૌથી બેસ્ટ છે. જનીન થેરાપીમાં સૌપ્રથમ ઉપયોગ કયા રોગ માટે થયો હતો?
એડેનોસાઇન ડીએમિનેઝ માટે થયો હતો. આગળ વાત કરીએ, એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કોની સારવાર માટે કરેલો છે? તો એ એમ્ફિસેમાની સારવાર. છત્તી ઊંધી રીતે પૂછે છે. એમ્ફિસેમાની સારવાર માટે કયું પ્રોટીન? તો એન્ટીટ્રિપ્સિન અથવા એન્ટીટ્રિપ્સિન કયા રોગમાં? તો એ એમ્ફિસેમા. આ ક્વેશ્ચન વારંવાર પૂછાયેલો છે, ધ્યાન રાખી લેજો જરા. ચલો આગળ જઈએ. 1 2 3 4 સાચો વિકલ્પ 1 એ ઉમેરો કરે છે, વધારો કરે છે. 2 એ પણ વધારો કરે છે. વિદ્યાર્થીઓ વધારા વાળું ઓપ્શન સીધું જ મળી જાય છે, સી. બરોબર. ચલો આગળ જઈએ છે. 10 જ ક્વેશ્ચન છે. એનર્જી બનાવી રાખો, જોડે ને જોડે જ કામ કર્યા જ કરજો. આ 50માંથી એવું સમજજો કે બોર્ડમાં ગુજકેટમાં આવવાની શક્યતાઓ સૌથી વધારે હશે. જીવનકાળ દરમિયાન એક જ વખત પ્રજનન કરે છે કોણ? વાંસ અને પેસિફિક સાલ્મન. વિદ્યાર્થીઓ એ અને સી વાળું ઓપ્શન અહીંયા હોવું જોઈએ. ચલો આગળ જઈએ છે. એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધીને સાથે રહી શકતી નથી. આ નિયમ ગૌસનો સ્પર્ધાત્મક નિષેધ નિયમ ગણવામાં આવેલો છે. સાઇબેરિયા અતિશય ઠંડા ઉત્તરીય વિસ્તારોમાંથી હજારો પક્ષીઓ ભારતમાં કેવલાદેવ, ભરતપુર, રાજસ્થાનમાં આવી જતા જોવા મળેલા છે. ઘાસ, બકરી, મનુષ્ય તો પહેલા ઉત્પાદક છે, પછી પ્રાથમિક ઉપભોક્તા છે, દ્વિતીય ઉપભોગતા છે. ઓપ્શન તરીકે બોમ્બે લઈએ છે બેટા. જીપીપી -R = NPP નેટ પ્રાઇમરીલી પ્રોડક્ટિવિટી. વિદ્યાર્થીઓ ઓપ્શન તરીકે આપણે જોઈએ તો આપણને ખબર પડી જાય છે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા. વૈશ્વિક જૈવ વિવિધતાના સંદર્ભે સૌથી મહત્તમ જાતિઓનું પ્રતિનિધિત્વ ઓલવેઝ ઉત્પાદકો દ્વારા જ થતું આપણને જોવા મળી જતું હોય છે. ઓપ્શન પણ વિવિધતાની દ્રષ્ટિએ કીધેલું છે એટલે એ ફૂગ તરીકે લઈ શકીએ છીએ. અહીંયા આપણે ફૂગમાં ઘણી બધી વેરાયટીઝ જોવા મળેલી છે. હોટસ્પોટ પહેલા 25 હતા, પાછળથી 9 ઉમેરવામાં આવેલા છે. ટોટલ મળીને અત્યારે 34 છે. IUCN 500 વર્ષોમાં કેટલી જાતિઓ લુપ્ત થયેલી અહીંયા આપણને પૂછેલી છે. તો 784 જાત ચોપડીનો બેઠો જ, પણ જો ટ્વિસ્ટ કરવા માટે 748 કન્ફ્યુઝન થયું એટલે તમે ગયા એવું સમજી લેજો. ખાસ અત્યારે એવા બધા બહુ કિસ્સા જોયા છે કે છોકરાઓ એક્ઝામ ફિયરથી ડરે છે. બે इसमें क्या डरने का? સિદ્ધલ સરની એક વાત યાદ રાખો બેટા, એજ્યુકેશન ઇઝ નોટ ધ લાઈફ, એજ્યુકેશન ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. 100 વર્ષની જિંદગીમાં ભાઈ 5મા વર્ષથી લઈને 21મા વર્ષ, 25મા વર્ષ, ભાઈ 15-20 વર્ષ ભણવું પડે છે, જેના આધારે તમારું એક ઘડતર થાય, સમાજમાં ટકી શકો, સારી નોકરી મળે, સારી છોકરી મળે. એનો મતલબ એવો નથી કે જે નહીં ભણતા એના કશું જ ના મળે, એવું નથી બેટા. અરે રાજા મહારાજાઓના જમાનાની વાત કરું તો ખાલી રાજાના જ છોકરાઓ ભણતા હતા, બાકીના નહોતા ભણતા, તો બી મસ્ત જિંદગી જીવતા હતા અને નામ કરતા હતા. હે ને? એટલે બહુ બર્ડન ના લેશો કે જિંદગીની આખરી પરીક્ષા નથી આ. હે ને? અને જે ભણે એની જ જિંદગી બને એવું હોય? ડૉક્ટર બને એમની જ જિંદગી હોય, એન્જિનિયર બને એમની જ જિંદગી હોય, સાયન્ટિસ્ટ બને એમની જ જિંદગી હોય, એવું ના હોય. અરે બધાની લાઈફ અલગ અલગ રીતની મજાવાળી કુદરતે બનાવેલી છે. વી ઓલ આર ડિફરન્ટ.
જે નહીં દેખાતો એ વાયરસની આટલી બધી વેલ્યુ છે, કોવિડે ના શીખવાડ્યું? આખી દુનિયાની બધા મનુષ્યોની જવા દો ને ખાલી જગ્યા લગાવી દીધેલી હતી, વાટ લગાવી દીધી હતી. નહીં દેખાતા એની વેલ્યુ છે, તો તમે તો સાક્ષાત દેખાવ છો લા, તમારી તો બહુ જ વેલ્યુ છે. એટલે ડિપ્રેશનમાં નહીં આવવાનું, ટેન્શનમાં નહીં આવવાનું. કદાચ એકાદ બે ક્વેશ્ચન ના આવડ્યા તો ચિંતા નહીં કરવાની, બરોબર ને? ચલો માંડ એક બે ક્વેશ્ચન છે, જોડે જોડે લેતા જઈએ છીએ. પ્રકાશ સંશ્લેષણીય સક્રિય વિકિરણના કેટલા ટકા જોવા મળ્યા છે? તો જનરલી આપણને 50% જોવા મળ્યા છે. આહાર શૃંખલામાં સૌથી મોટી વસ્તી કોની છે? આહાર શૃંખલામાં સૌથી વધારે જોવા મળતા હોય છે ઉત્પાદકો. જમીન ઉપર સૌથી વધારે ઉત્પાદકો, એના 10મા ભાગમાં કહીએ તો પ્રાથમિક ઉપભોગીઓ, એના 10મા ભાગમાં કહીએ તો દ્વિતીયક કે ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓને આપણે લેતા હોઈએ છીએ. ઓકે, તો મારી દ્રષ્ટિએ બેટા બ્રહ્માસ્ત્ર બાયોલોજી 3ના પોર્શનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આ 50 ક્વેશ્ચન હતા વિદ્યાર્થીઓ, જે મેં તમને બતાવ્યા છે. ખાસ વારંવાર શક્ય હોય તો આને રિપીટ કરજો અને જોતા રહેજો, તમારા મિત્રોને પણ શેર કરતા રહેજો. ફરી પાછા બ્રહ્માસ્ત્ર 4 માટે રેડી રહેજો. ત્યાં સુધી બધાને મારા તરફથી નમસ્તે અને જય હિન્દ.